માનવ જ્યોત દ્વારા વિશ્વ પર્યાવરણ દિને તુલસી રોપા, કાપડની થેલી, કુંડા અને ચકલીઘર વિતરણ કરાયા. માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ, વાણિયાવાડ, શાક માર્કેટ તથા ભીડ ગેટ વિસ્તારમાં આવતા જતા રાહદારીઓને તુલસી રોપા તથા કાપડની થેલી, કુંડા અને ચકલીઘર વિતરણ કરાયા હતા. તેમજ લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવીને ઉછેરવા તથા તેનું જતન કરવા અપીલ કરાઈ હતી. માનવ જ્યોતના પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે ગરમી અને તાપમાં થતો સખત વધારો માનવ સર્જિત છે. વધારેમાં વધારે વૃક્ષો વાવીને તેને ઉછેરશું તો ગરમી તાપમાંથી મુક્તિ મેળવી શકશું. વૃક્ષો વાવો વરસાદ લાવોના નારાઓ બોલવામાં આવેલ. લોક જાગૃતિ રૂપે લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવી તેને ઉછેરી તેનું જતન કરવા અપીલ કરવામાં આવેલ. માનવ જ્યોતનું હરતું ફરતું વાહન શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી વળ્યું હતું અને લોકોને નિઃશુલ્ક તુલસીના રોપાઓનું વિતરણ કરવામાં આવેલ. પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, ડૉક્ટર પ્રતીક્ષાબેન પવાર, રફીક બાવા, શંભુભાઈ જોશી, પ્રવીણ ભદ્રા, મીનાબેન ભાનુશાલી, વિનોદભાઈ ગોર, ભરતભાઈ સોની, કિરીટસિંહ જાડેજા, હરિસિંહ જાડેજા, હમીરજી દલ, નરસિંહભાઈ ગોગરી, રાજુ જોગી, વિક્રમ રાઠીએ જુદા જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા સંભાળી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આજે 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આખા વિશ્વની અંદર આજે પર્યાવરણ લક્ષીને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા પણ ભુજની અંદર અમે લોકોએ આજે પર્યાવરણ દિવસની ઉજવણી કરી છે. ખાસ કરીને લોકોને અમે લોકોએ અપીલ કરી છે કે વધુમાં વધુ વૃક્ષો વાવો, વધુમાં વધુ વરસાદ લાવો. આપણે બધાએ સાથે મળીને વધારેમાં વધારે વૃક્ષો વાવશું, એને ઉછેરશું, એનું જતન કરશું તો એના પરિણામો આપણા માટે સારા છે. કારણ કે આ જે સખત ગરમી છે એમાંથી આપણને મુક્તિ મળી શકશે. અત્યારે જુઓ કેટલી બધી ગરમી છે. અત્યારે આપણે જેટલા વૃક્ષો કાપીએ છીએ એટલા વૃક્ષો વાવતા નથી. પરિણામે ગરમી દર વર્ષે વધતી જાય છે અને મુશ્કેલી આપણે બધા અનુભવીએ છીએ. તો લોકોને મારી આજના ક્ષણે નમ્ર અપીલ છે કે આપણે બધાએ સાથે મળીને વધુમાં વધુ વૃક્ષો વાવીએ, વૃક્ષો ઉછેરીએ, વૃક્ષોનું જતન કરીએ. આજે માનવ જ્યોત સંસ્થા દ્વારા હરતા ફરતા વાહન દ્વારા ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં અમે લોકોએ તુલસી રોપા વિતરણ કર્યા છે. સાથે સાથે કુંડા, ચકલીઘરનું વિતરણ કર્યું છે અને લોકો પ્લાસ્ટિકની થેલી જબડા ન વાપરે એના માટે પણ અમે લોકોને અપીલ કરી અને કાપડની થેલી લોકોને અર્પણ કરી છે કે બજારમાં નીકળો, ગમે ત્યાં શાક લેવા નીકળો તો મહેરબાની કરીને કાપડની થેલીનો ઉપયોગ કરો તો આપણે પર્યાવરણનું જતન કરી શકશું અને પર્યાવરણને બચાવી શકશું. આજે લોકોને મારી નમ્ર અપીલ છે કે આજના દિવસથી આપણે એક એવી પ્રતિજ્ઞા લઈએ કે આપણે જ્યાં પણ વસીએ, જ્યાં પણ હોઈએ, આપણા ઘરની અંદર જ્યાં પણ જગ્યા હોય ત્યાં 2, 5, 10, 15 વૃક્ષો વાવીએ અને આપણા ઘરને, આપણા વિસ્તારને હરિયાળું બનાવીએ.